ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનની ઓબીસી સેલના ચેરમેન માનની મહેશભાઈ, વિધાનસભાના અમારા પૂર્વ સાથી અને પૂર્વ સાંસદ માનની વિક્રમભાઈ, બંને જે રીતે વાત કરી એ પ્રમાણે છેલ્લા 5000 વર્ષની શાસન વ્યવસ્થાની અંદર કોંગ્રેસ પક્ષની મહેનતના કારણે જે લોકશાહીની સ્થાપના થઈ, લોકશાહીનો અર્થ જ થાય લોકો દ્વારા, લોકો માટે અને લોકો વડે ચાલતી શાસન વ્યવસ્થા. એમણે કહ્યું એમ આપણી કુલ વસ્તીના 53% જ્યારે ઓબીસી સમાજ હોય ત્યારે શાસન વ્યવસ્થાના તમામ વિભાગોની અંદર પણ ઓબીસી સમાજને પોતાનું સ્થાન, યોગ્ય અધિકારો મળે એ માટેની લડત કોંગ્રેસ પક્ષ હંમેશાથી લડતો આવ્યો છે. કોંગ્રેસ પક્ષે ગુજરાતની શાસન વ્યવસ્થામાં હંમેશાથી બેલેન્સ જાળવવાનો પ્રયત્ન કર્યો છે. સન્માનની માધવસિંહભાઈ હોય, સ્વર્ગસ્થ માધવસિંહભાઈ હોય, સ્વર્ગસ્થ અમરસિંહભાઈ હોય, સ્વર્ગસ્થ ચિમનભાઈ હોય, દરેક સમાજને શાસન વ્યવસ્થાની પ્રતિનિધિત્વ કરવાની તક પણ આપી છે. છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની શાસન વ્યવસ્થાની અંદર ઓબીસી સમાજ, એસસી સમાજ, એસટી સમાજની જે રીતે અવગણના કરવામાં આવે છે એની વિરુદ્ધ કોંગ્રેસ પક્ષ આવનારા સમયની અંદર એક મુહિમ ચલાવવા માટે જઈ રહ્યો છે. જેવી રીતે આપ સૌના કેટલાક સૂત્રો હોય છે એવી રીતે અમારી પાસે પણ કેટલાક સૂત્રો હોય છે અને સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કદાચ ટૂંક સમયમાં મુખ્યમંત્રી બદલાય તો ના નહીં, તો આવા સંજોગોની અંદર હજી થોડા સમય પહેલાં જ પરસોત્તમભાઈ સોલંકી પોતાની માગણી રજૂ કરી ચૂક્યા છે. પરંતુ અમને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી ઓબીસીને મહત્ત્વ આપવામાં બિલકુલ નથી. જનતા સુધી એક અમારો અવાજ પહોંચાડો, કારણ કે તમે જ અમારું હથિયાર છો, તમે જ અમારું સાધન છો, તમે લોકો જ અમને જનતા સુધી પહોંચાડી શકો એમ છો. ઓબીસીની લડાઈ એ એટલા માટે કે ગુજરાતની અંદર 53% વસ્તી હોય અને એમને એમનો અધિકાર, પોલિટિક્સની અંદર તો પોતાના અધિકારો માટે લડવાની વાત હોય છે, એમનો અધિકાર મળવો જોઈએ. કોઈ પણ પાર્ટીની અંદર કોઈ ઓબીસી કોઈ રાજકારણની અંદર એક પાર્ટીમાં ન રહી શકે. જે અલગ અલગ પાર્ટીમાં પણ હોય એ પાર્ટીની અંદર પણ પોતાના અધિકાર માટે અવાજ ઉઠાવવો પડે. અને મારું સૂત્ર છે કે માગવાથી ભીખ મળે, અધિકાર તો ઝટીને લેવા પડે. અધિકાર કોઈ માગવાથી નથી આપતા, તમારો અધિકાર તમારે લેવો પડે. અને આજે જ્યારે ગુજરાતના ચેરમેન તરીકે, ઓબીસીના ચેરમેન તરીકે મહેશભાઈ રાજપૂતની નિમણૂક થઈ છે, મારા સાથી મિત્ર ઋત્વિકભાઈ જે ઓલ ઇન્ડિયા કોંગ્રેસની અંદર સેક્રેટરી તરીકે છે, ત્યારે ઓબીસીની વાત લઈને તમારી પાસે આવ્યા છીએ. આપ સૌ જાણો છો કે ગુજરાતમાં લગભગ 4 લાખ લોકો આઉટસોર્સિંગથી નોકરી કરે છે. એમાં અધિકારો કેના જાય છે? અધિકારો ઓબીસીના પણ જાય છે અને જેમને બંધારણમાં અધિકારો આપ્યા છે અનામતના, એવી જ્ઞાતિઓના પણ અધિકારો જાય છે. આજે ગુજરાત સરકારની અંદર ઓવરઓલ ડિપાર્ટમેન્ટમાં 45% જેટલી જગ્યાઓ ખાલી છે. હરેક ડિપાર્ટમેન્ટની અંદર જગ્યા ખાલી છે અને જે ડિપાર્ટમેન્ટમાં જગ્યા ખાલી હોય એનો ખામિયાજો તો જનતાએ ભોગવવો પડે છે. તો શા માટે આઉટસોર્સિંગથી? આઉટસોર્સિંગ એ સરકારની મોનોપોલી છે. એમની ઈચ્છા પડે એમને કોન્ટ્રાક્ટ આપે, એમની ઈચ્છા પડે એ રીતે પેમેન્ટ કરે. અને આપ જાણો છો કોરોના કાળની અંદર તો જામનગરમાં બહુ મોટો કિસ્સો બહાર આવ્યો હતો. દીકરીઓનું જે શોષણ, એમને એમની અનુકૂળતા પ્રમાણે ક્યારે નોકરી આવું, કેટલા વાગ્યા લગી રહેવું, ઈચ્છા પડે ત્યારે કાઢી મેળવી, ઈચ્છા પડે તો રાખવી. આ આઉટસોર્સિંગની અંદર જે શોષણ થઈ રહ્યું છે દીકરા દીકરીઓનું બંનેનું, એ પણ મહત્ત્વનો મુદ્દો છે. પ્રથમ તો આપ સૌનું સ્વાગત છે, કારણ કે ઓબીસી ડિપાર્ટમેન્ટના ગુજરાતના ચેરમેન બન્યા બાદ આ પ્રથમ આપણી પત્રકાર પરિષદમાં આપણે સૌ મળ્યા છીએ, ત્યારે આપ સૌનું આવકારું છું અને સ્વાગત કરું છું.
આજની આ પત્રકાર પરિષદની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સેક્રેટરી ચોટીલાના પૂર્વ ધારાસભ્ય શ્રી ઋત્વિકભાઈ મકવાણા, જામનગરના 2 ટર્મ સાંસદ 2 ટર્મ ધારાસભ્ય રહેલા અમારા સિનિયર, મારા મિત્ર, મારા ભાઈ એવા વિક્રમભાઈ માંડમ, આજે આપ સૌની સામે અમે આજે ઓબીસીના માધ્યમ દ્વારા આવ્યા છીએ. ત્યારે પ્રથમ ગણતરી કરીએ તો ગુજરાતની અંદર 53% વસ્તી ઓબીસીઓની છે, જેની અંદર અંદાજિત 146 જ્ઞાતિઓ આવે છે. ગુજરાત સરકાર અવારનવાર ઓબીસીઓને ન્યાય આપીએ છીએ તેવી વાતો કરે, પણ 1931થી આ દેશની અંદર જાતિ ગણના કરવામાં આવી નથી. ત્યારે પહેલી માંગ તો અમારી છે કે ગુજરાતની અંદર વસ્તી ગણતરી આવે, અને એ પણ વસ્તી ગણતરી જ્ઞાતિ મુજબ થવી જોઈએ કે જેથી કરીને તમામ જ્ઞાતિઓને ન્યાય મળે. જ્યારે આપણે 53% વસ્તી ઓબીસીઓની હોય અને છતાં ગુજરાતની અંદર એને પૂરો ન્યાય ના મળતો હોય, તો એના માટેની અમે શરૂઆત કરી રહ્યા છીએ. ગુજરાતના ઓબીસી જ્ઞાતિમાં આવતા તમામ લોકોને અમે અપીલ કરીએ છીએ આપણા માધ્યમ દ્વારા કે આવો જોડાવ, અને તમે તમારા વિચારો, જે તમે તમારી જ્ઞાતિને, જે ઓબીસીમાં જ્ઞાતિઓ આવે છે એને ન્યાય અપાવવા માટે અમારી સાથે જોડાવ, અને જોડાઈને આપના વિચારો છે, આપની જ્ઞાતિને થતા અન્યાય માટે અમે લડીશું, આપની સાથે લઈને લડીશું, અને તમારી જ્ઞાતિમાં તમે આગળ થજો, અમે તમારી પાછળ રહી અને તમારી સાથે ખંભેથી ખંભો મેળવી અને અમે આપની જ્ઞાતિને ન્યાય અપાવીશું.